શું કરે છે? હા, કંઈ નહીં, ગરબા રમું છું. તમારે રમવા છે? શું તું પણ? હા, મજાક નહીં કર. મજાક નહોતી કરતી. હા, તો હું ચેક કરતી હતી તમને બરાબર દેખાય છે ને, કેમ કે તમે જોવો છો કે હું બેડ સાફ કરું છું, છતાંય પૂછો છો કે શું કરે છે. હું શું કરવાની? એટલે પૂછી તો શકું ને. ઘરમાં આવ્યો તો તું શું કરે છે એમ ના પૂછી શકું? પૂછી શકો ને. તો હું બેડરૂમ સાફ કરતી હતી, બીજું કંઈ? ના ના, આવી ગયું બધું જ એમાં. આવી ગયું? ફરી પાછા તું રાસ રમવા લાગે એ મારે નથી જોવું. હા? ના ના, આ વખતે થોડી એકલા રમીશ. આ વખતે તમને પણ સાથે લઈ જઈશ ને. હા, મારે નથી રમવા. રહેવા દે ને. હા, હું શું પૂછતો હતો કે મને શું ખબર હોય કે તમે શું પૂછતા હતા? હા, એ વાત પણ સાચી. આ તને ક્યાં ખબર હોય છે કે હું શું પૂછવા માંગતો હતો, હું શું વિચારું છું, મારે શું કહેવું છે? હા 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 હા, સાચી વાત છે. મને ક્યાંથી ખબર હોય? મને ના ખબર હોય તો પછી કોને ખબર હોવી જોઈએ? આ તમારી ઓફિસ વાળી પેલી રીટાને. અરે, એ બધા તને દેખાય છે. તું મારી વાઈફ છો, તને બધી જ ખબર હોવી જોઈએ કે હું કંઈ કહેવા માટે આવ્યો હોય, તારી સાથે વાત કરવા માટે આવ્યો હોઉં. પણ મને બધી ખબર જ હોય છે ને. આખો દિવસ તો તમારું ધ્યાન રાખું છું. સવારે ઉઠો ત્યારથી લઈને તે ઓફિસે વયા જાઓ, પછી રાત્રે ઘરે આવો. પણ હા, તમારા મનમાં તો હું નથી કરી બેઠી ને કે તમે શું બોલવા જઈ રહ્યા છો. એ મને ખબર પડી જાય. હું અંતર્યામી કે ભગવાન નથી. હા, એ સારું છે નથી. બાકી ખબર નહીં તું શું કરત. તો મને તમારી બધી જ ખબર પડી જાત. આ ઓફિસમાં શું શું ચાલી રહ્યું છે ને એ પણ. ઓફિસમાં કામ સિવાય બીજું કંઈ નથી હોતું. આખો દિવસ કામ જ હોય છે. અને તને ખબર છે ને કે આ સરકારી નોકરીમાં કેટલું કામ હોય છે. હવે તો મતલબ કે કામ વધતું જ જાય છે. પહેલા આરામ હતો, હવે એવું નથી રહ્યું. હવે તો કામ કરવું જ પડે છે ફરજિયાત. સારું કહેવાય ને. સરકારી નોકરી એમનેમ થોડી ના મળે છે. કામ તો કરવું જોઈએ ને. હવે શું કહેવા આવ્યા હતા એ કહેશો? આ દેવાંગ આજે ઇન્ટરવ્યૂ આપવા માટે કઈ ગયો હતો. ક્યાં છે એ? અ, પાસ થઈ ગયો? ના, આ વખતે પણ દેવાંગભાઈ ઇન્ટરવ્યૂમાં ફેલ થયા. હે ભગવાન, આ છોકરાનું શું કરવું ને એ જ નથી સમજાતું. મને તો એમ થયું કે એ મારો ફોન પણ ન ઉપાડ્યો, એટલે કદાચ મેં કીધું કંઈ કામમાં હશે, એટલે ઘરે જઈને મેં કીધું તને જ પૂછી લઉં. ના ના, દેવાંગભાઈ તો એટલે ફોન નહીં ઉપાડ્યો હોય કે એમને એવું થતું હશે કે મારા ભાઈને હું શું જવાબ આપીશ. બિચારા ઇન્ટરવ્યૂ આપીને આવ્યા ને ત્યારના બહુ ઉદાસ હતા. હા, જાણું છું કે એના પર શું વીતતી હશે. આ બેઠો હશે કઈ ઉદાસ. ઘરમાં જ છે કે બહાર ગયો છે? હા, ઘરમાં જ છે. પોતાનો રૂમ લોક કરીને બેઠા છે. અમે તો ઘણા સમજાવ્યા. એવું હોય તો તમે પણ એકવાર વાત કરી જોજો. હવે એને સમજાવે શું? આ નહીં તો બીજી નોકરી. અને હું તો એવી જ ઈચ્છા રાખું છું કે એને મારી જેમ આ સરકારી કોઈ પણ નોકરીની ભરતી આવે ને ત્યારે એમાં જો એનો ચાન્સ લાગી જાય ને તો બધા કરતાં સારું. હા, મને છે ને શાંતિ મળી જાય. હા હા, પણ હું પણ તમને એ જ સમજાવવાનું કહી રહી છું. ઇન્ટરવ્યૂમાં 4થી વાર ફેલ થયા છે ને એટલે થોડું લો ફીલ કરે છે. આત્મવિશ્વાસ ઘટી ગયો છે. તો હોય તો તમે વાત કરી જોજો. હા હા, સારું, હું વાત કરી લઈશ. હા તું તારા ગરબા રમ. હા, તમે આવો પછી કન્ટિન્યુ કરીએ. હા હા હા. તે દેવાંગ, હા બા. તારા અક્ષર કેટલા ફાઇન છે. બા, હા, અક્ષર સારા હોવાથી બધું મળી તો નથી જતું ને. અક્ષરની સાથે સાથે નસીબ. હા, નસીબ મારું ફૂટેલું છે તો પછી ગમે એટલું સારું લખું કે ગમે એટલી સારી મહેનત કરું ને તો પણ કંઈ વળવાનું નથી. ના, એક વાત કહું, કોઈક વ્યક્તિને આપણે જોઈ નથી પણ એનું લખાણ જોયું છે અને લખાણમાં એના અક્ષર મોતી જેવા છે.
એ અક્ષરથી જ એનું વ્યક્તિત્વ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ કેવો હશે. બસ એવું જ તારું છે. કોઈક હીરા પરખું હશે ને એને તારા અક્ષર ઉપરથી ખબર પડી જશે કે તારામાં કેટલી લાયકાત છે, તું ક્યાંથી ક્યાં પહોંચી શકે એમ છે. હજી સુધી તને એવા કોઈ હીરા પારખું જ નથી મળ્યા જે તને ઓળખી શકે. અને મારા દીકરા, એ દિવસ દૂર નથી જ્યારે તને કોઈ પારખી જશે અને તને બોલાવી જશે. તારે જવું નહીં પડે, ઇન્ટરવ્યૂ નહીં આપવું પડે, તારી એપ્લિકેશનથી જ એ તને કરી લેશે. પણ બા, આ તમે જો બોલો છો ને એ વાત તો ત્યારે શક્ય છે કે જ્યારે ઇન્ટરવ્યૂની અંદર મારી હેન્ડ રાઇટિંગ જોવામાં આવે. એ તો ક્યારેય શક્ય જ નથી. માત્ર ને માત્ર મૌખિક વાતો થાય છે. હવે એમાંય કંઈ વાંધો નથી બા, હું એમાંય તે એમની બધી વાતોનો વળતો જવાબ આપી જ દઉં છું. પણ મને તો લાગે છે કે આ લોકો છે ને પૈસા લઈ લઈને બીજા બધાને નોકરીઓ આપી દે છે. અને ના દીકરા, તું બધેથી ને આવા નકારાત્મક વિચારો નહીં કર. અને તું શું કહે છે, એ લોકો ક્યાં મારું લખાણ જ જોવે? એપ્લિકેશન આપ્યા વગર જ તારો ઇન્ટરવ્યૂ આવે છે? નહીં ને? નહીં. એપ્લિકેશન આપે છે ને એના સારા અક્ષર અને તારું જોઈને જ તને બોલાવે છે ને. પણ હજી એ ઝવેરી પેદા જ નથી થયો જે તને પારખી શકે. અને તને ખબર છે, હીરો ખાણમાંથી નીકળે છે ત્યારે કેવો હોય છે? કાળો, ખરબચડો, આકાર વગરનો. પછી એને તરાસીને એને સારો અને ચમકદાર બનાવવામાં આવે છે અને પછી જ એની માર્કેટમાં વેલ્યુ વધે છે. બસ અત્યારે તને તરાસાઈ છે, તું તરાસાઈ રહ્યો છે. અને જે દાડે ચમકીશ ને ત્યારે એક સાચા હીરા પારખુના હાથમાં તું હોઈશ. ત્યારે તારું નસીબ કંઈક જુદું જ જોર કરતું હશે બેટા. ઠીક છે, હવે તો એ સમય આવે ને એની જ રાહ જોઈએ છીએ. પણ બા, હું તમને શું કહેતો હતો કે હમણાં મારી કોલેજમાં એક કોમ્પિટિશન આવી રહી છે, ડ્રામા કોમ્પિટિશન. તો હું એમાં પાર્ટિસિપેટ કરું? અરે, તારામાં એ કલા છે જ, અને જો તને એ ખબર પડી ગઈ છે તો તારે કરવું જ જોઈએ. કર. જરૂરી નથી કે આ જ જોબ આપણે લેવાની હોય. કદાચ બની શકે કે તારામાં જે કલા પડી છે એ કલા તું બતાવીશ, ઓટોમેટિકલી રાતોરાત તું આવી જઈશ ઉપર, ચમકી જઈશ. બા, તો હું કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ પણ કરીશ અને મારી આ તૈયારીઓ પણ શરૂ રાખીશ. ઓકે. અને પછી જોઈએ છીએ કે ભગવાન મને શું પરિણામ આપે છે. બની શકે કે એણે જ તને આ વિચાર સુજાડ્યો હોય કે આ રસ્તો તારા માટે નથી, તારા માટે આ રસ્તો છે. એટલે તો તું જાય છે. અને એમાં કેટલા પૈસા ભરવાના છે? હું ભરી દઈશ. હા, પૈસા તો ભરવાના નથી, પણ સમય આપવો પડશે. આજે હું આખો દિવસ ઘરે બેસીને વાંચું છું ને, એ સમય મારે ત્યાં આપવો પડશે. પણ બા, તમે જરાય ચિંતા નહીં કરતા, મેં બધી જ પ્રિપેરેશન કરી રાખી છે. સાંજે આવીને હું રાતના 1-1.5 વાગ્યા સુધી આ મહેનત કરીશ અને આખો દિવસ ડ્રામાની. બસ બેટા બસ. હવે જો તારી મહેનત રંગ લાવશે અને તને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે. ઠીક છે. જા, અંદર પ્લેટફોર્મ પર બદામવાળું દૂધ મૂક્યું છે, પી લે. બહુ ગરમ હતું ને એટલે હું બહાર ન લાવી, હવે ઠરી ગયું હશે. જા મારા દીકરા. ઠીક છે. હે ઈશ્વર, તે જ આ રસ્તો એને સુજાડ્યો છે ને, સફળ પણ તારે જ બનાવવાનો છે.